શું થયું? દડો કેટલી વાર હે ભાઈ, કેટલી વાર હે? તો હવે અમે નીકળીએ છીએ મંદિર દર્શન કરવા માટે અને તમને બતાવીશ ગોમતી ઘાટ ને બધું. તો બ્લોગમાં બન્યા રહેજો. અને હવે પાર્ટ 2 આવશે, કારણ કે પાર્ટ 1 તો બહુ મોટો વિડીયો બની ગયો છે. તો હું તમને બધું બતાડીશ કે કઈ કઈ જગ્યાએ જવાનું છે, કારણ કે આજ થોડું થઈ ગયું છે લેટ અને ઉઠી ગયા 5 સાડા 5 વાગી ગયા છે અને કુમારે ખૂબ લેટ કરે દર વખતે. તો હેડો, તો તમને બધું બતાવીશું કે કેવું છે કેવું નહીં. તો બ્લોગમાં બન્યા રહેજો. અમે લોકો આવી ગયા છીએ ગોમતી ઘાટ. તમે દેખી શકો છો, કારણ કે આજ મોડું થઈ ગયું, અંદર દર્શન કરતા કરતા બહુ મોડું થઈ ગયું હતું. તો હવે આ લીધું જ છે અત્યારે ખવડાવવા માટે. દેખી શકો છો તમે, કુમાર ઉભા જ છે, થોડા ટેન્શનમાં પણ હોતો નહીં. હા હજી મોર પીંચ વાળી દેખી નહીં હતી. અત્યારની અને એમ બી લક્ષણ હોય નીચે રિયાન ભાગેડમાં કોઈ થયું નહીં, એ ગભરાઈ ગઈ થોડી એટલે. બાકી બધું પાછું આવી જવાનું. કરો 3-4 વાર થી સેકન્ડ આપો. તો હવે જમવા બેઠા અને પાવભાજી ઓર્ડર કરી છે, દેખી શકો તમે બોર્ડ. બધા બેઠા જ છે. તો હવે આજનો બ્લોગ આજ પાર્ટ 1 આવશે, પછી કાલે પાર્ટ 2 આવશે, કાલે ફૂલ બ્લોગ આવશે. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. રિક્ષા હવે હારી. તો હેલો ગાઈઝ, વેલકમ બેક. તો હવે નીકળીએ છીએ. પહેલા હવે નાગેશ્વરમ આવે તો નાગેશ્વરમ જશું. અને દેખી શકો છો કે ભાઈ અમે રિક્ષામાં પેટ્રોલ પુરાવા ભાઈ આવ્યા છે અહીંયા. અને રિક્ષામાં જ જવું. અને આપણા પાસે હું તમારો નંબર એવું હશે ને તો નીચે નંબર બી નાખી દઈશ. જે બી દ્વારકા આવે તેમને ફોન કરીને આવો. બહુ સસ્તું અને સારો ભાવ લે ને આખો દિવસ ફરવે તમને. સવારે 8 વાગ્યાથી લઈને અને 6 વાગ્યા સુધી. તો તમે દેખી શકો છો. તો હવે ડાયરેક્ટ મળીએ નાગેશ્વરમમાં. ચલો.